ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? ગૌ માતાનું વેદ પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવ જીવનમાં અનોખું મહત્વ છે. ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદીની ગાયની પૂજા કરતા હતા. શ્રી રામ ભગવાનને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે, જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ એક મુખથી અમૃતપાન કરતા હતા ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન 14 રત્ન સાથે થઈ હતી હોવાનું મનાય છે. અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી, જેના દૂધ વડે ક્ષીરસાગરનું પ્રાદુર્ભાવ પ્રગટ થયું હતું. ગાયને વેદ પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવ જીવન સાથે ધાર્મિક સંબંધ છે. હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવતા નિવાસ કરે છે. કેટલાક 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. એક માન્યતા પ્રમાણે ગાયમાં કુલ 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે. ભગવાન શિવના પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી. ઋગ્વેદના ગાયને અધ્યાયન કહેવામાં આવે છે. ઋગ્વેદમાં ગાયને અધ્યાયન કહેવામાં આવે છે. યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે. અર્થવેદમાં સંપત્તિઓનો નિવાસ કહેવાય છે. ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણેલો છે. શ્રાદ્ધ કર્મમાં ગાયનું દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદ્ગતિ પામે છે. સંગત પુરાણ અનુસાર ગાય સર્વદેવીય છે, જ્યારે અન્ય પુરાણોમાં માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે. ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદીની ગાયની પૂજા કરતા હતા. એક ગૌવ્રત જે સુખ, સૌભાગ્ય, સંપત્તિની શાંતિથી ભોગવા માટે બળપ્રદ છે. બીજો ગૌવત્સ દ્વાદશી સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે 3. ત્રીજો ગોવર્ધન પૂજા સમૃદ્ધિ અને વૈભવ હેતુ. ચોથું ગૌત્રી રાત્ર વ્રત પુત્ર પ્રાપ્તિ અને ગૌ લોકવાસ હેતુ. 5મું ગોપાષ્ટમી સૌભાગ્ય વૃદ્ધિ હેતુ. અને 6ઠું પ્રિયો વ્રત દાંપત્ય જીવન અને સંતાન સુખ હેતુ. આજથી લગભગ 9000 વર્ષ પહેલા ગુરુ વશિષ્ઠ દ્વારા ગાયના કુળના વૃદ્ધિ હેતુ પ્રયોગ કરેલો તેવું માનવામાં આવે છે. તે વખતે 8 થી 10 ગાયની જાત હતી, જેમાં મુખ્યત્વે કામધેનુ, કપિલા, દેવની, નંદિની, ભૌમા વગેરેનો સમાવેશ થાય છે. ગાયના દૂધ, મૂત્ર, ગોબરના માનવો તેમના ધાર્મિક અને જીવનનો ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે. ગાયના પંચગવ્યો દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર વશિષ્ઠ ધાર્મિક વિધિ વિધાનમાં ઉપયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું ગાયોમાં કામધેન રૂપ છું. શ્રી રામ ભગવાન વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી. ભગવાન બુદ્ધ ગાયના દૂધને ખીરપાન જ્ઞાન અને મુક્તિનો માર્ગ સૂચ્યો હતો. બુદ્ધ ગાયને મનુષ્યની પરમ મિત્ર પણ કહે છે. ભગવાન મહાવીર પ્રમાણે ગૌરક્ષ વગર માનવ રક્ષા પણ અધૂરી છે. કેટલાક નક્ષત્રમાં પૂજનમાં શાંતિ હેતુ પૂજન થાય છે. કેટલાક અશુભ યોગના નિવારણ હેતુ પૂજન થાય છે. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. ગાયને રોટલી કે ઘાસ પોતાના હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્ય બળ વધે છે. તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે. પાપ ગ્રહ
પીડા નિવારણ અર્થ ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે. ગાયના સુખ ખૂબ જ શુભ છે અને કાર્ય સિદ્ધિદાયક ગણાય છે. ગૌચર જમીન ખૂબ સુકૂનવાળી ગણાય છે. જે જમીન પર ગાય વિશ્રામ કરતી હોય, આરામ કરતી હોય, તે જમીન પણ શાંતિવાળી હોય છે. જે જમીનમાં શુભ બળ ઓછું જણાતું હોય ત્યાં ગાયને લઈ જઈ પૂજા અને થોડા દિવસ વસવાટ કરવામાં આવે તો જમીન શુદ્ધિ પણ થાય છે. ગાયના પગલાં જે જમીન પર વધુ પડતા હોય તે જગ્યા સારી ગણાય છે. જય ગૌ માતા.